નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રેપો રેટમાં સતત 3 વખત ઘટાડા પછી વ્યાજ દર યથાવત રાખતી રિઝર્વ બેંક। એફઆરસીએ નક્કી કરેલી ફીથી વધુ નાણાં નહીં વસૂલી શકે ખાનગી શાળાઓ, વચગાળાનો આદેશ આપતી સુપ્રીમ કોર્ટ। સરકારોની નાણાકીય ગેરશિસ્તને લીધે વીજ બિલના દરોમાં તોડાતો વધારો। જામનગર નજીકના પસાયામાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા કેબિનેટ મંત્રી। જામનગરમાં વૃક્ષોની ડાળી કાપી રહેલા ખંભાળિયાના યુવાનનું વીજ શોકથી મોત થતા રેડાટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠકે આખરે તેની 3 દિવસીય ચર્ચા વિચારણા પૂર્ણ કરી ગવર્નર સંજય મલ્હોત્રાએ વ્યાજ દરો અંગેની જાહેરાત કરી। ગવર્નર સંજય મલ્હોત્રાએ તેમના વિશે માહિતી આપતા કહ્યું કે આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા છે। છેલ્લી સતત 3 બેઠકોમાં સેન્ટ્રલ બેન્કે રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને હાલમાં તે 5.50% પર આવી ગયો છે। આનાથી સ્પષ્ટ થાય છે કે તમારી લોનના ઈએમઆઈ પર કોઈ અસર થશે નહીં અને તે તમારા બોજમાં ઘટાડો કે વધારો કરશે નહીં। એમપીસી બેઠકના પરિણામોની જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નરે કહ્યું કે તહેવારોની મોસમ આર્થિક પ્રવૃત્તિઓ માટે ખાસ હોય છે, પરંતુ અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે। જો કે સામાન્ય કરતાં વધુ સારું ચોમાસું અને નીચો ફુગાવાનો દર આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યો છે। વૈશ્વિક વેપારની સ્થિતિ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ભારતમાં આરબીઆઈએ અર્થતંત્ર વૃદ્ધિ અંગે યોગ્ય પગલાં લીધા છે અને તે મજબૂત રહે છે। રિઝર્વ બેંકના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી ભારત અમેરિકા વચ્ચે ટેરિફ અંગે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સેન્ટ્રલ બેંક ઉતાવળમાં નથી। અત્રે ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ યથાવત રાખવામાં આવતા દેશભરના કરોડો લોન ધારકો નિરાશ થયા છે, કારણ કે રેપો રેટ યથાવત રહેતા લોનના ઈએમઆઈ ઘટશે નહીં અને તેથી લોન સસ્તી થશે નહીં। સુપ્રીમ કોર્ટે એક મહત્વના આદેશ મારફતે સ્પષ્ટ કર્યું છે કે ખાનગી સ્વનિર્ભર શાળાઓ ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી કરાયેલી ફીની રકમ કરતાં વધુ રકમની માંગણી કરી શકશે નહીં। ખાનગી શાળાઓની તરફેણમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાને પડકારતી ફી નિર્ધારણ સમિતિ તરફથી ગુજરાત સરકાર દ્વારા કરાયેલી સ્પેશિયલ લીવ પિટિશનમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ કે વિનોદચંદ્રની ખંડપીઠે વચગાળાના આદેશ મારફતે ખાનગી સ્વનિર્ભર સ્કૂલોની મનમાની અને ઉઘાડી લૂંટ પર રોક લગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટના આ હુકમને પગલે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને બહુ જ મોટી રાહત મળી છે, તો ખાનગી સ્વનિર્ભર શાળાઓને બહુ મોટી લપડાક પડી છે। સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવવામાં આવતી કોઈપણ રકમ અથવા શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી કોઈપણ રકમ આ કેસમાં સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે। આમ હવે ખાનગી સ્વનિર્ભર શાળાઓની ઊંચી તગડી ફી વસૂલાતની લૂંટ પર હાલ પૂરતી રોક લાગી ગઈ છે। સમગ્ર દેશમાં વીજળી કંપનીઓની વીજળી સપ્લાયના બદલામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે લાંબી ઉઘરાણી બાકી છે। સુપ્રીમ કોર્ટે આ અંગે જણાવ્યું છે કે તમામ સરકારોએ 4 વર્ષની અંદર વીજ કંપનીઓને આપવાની થતી બાકી રકમ ચૂકવી આપવાની રહેશે। સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોને અસર થઈ શકે છે। સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ફક્ત દિલ્હી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે દેશના અન્ય રાજ્યોને પણ અસર કરી શકે છે। વાસ્તવમાં આ મામલો વીજળી વિતરણ કંપનીઓની નિયમનકારી સંપત્તિઓની બાકી ચૂકવણીનો હતો। કોર્ટે આગામી 4 વર્ષમાં તમામ બાકી ચૂકવણી ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે। આનો અર્થ એ છે કે જે રાજ્યોમાં આ ચૂકવણી લાંબા સમયથી અટકી છે ત્યાં આગામી 4 વર્ષમાં વીજળીના દર પણ વધી શકે છે। નિયમનકારી સંપત્તિનો અર્થ એ છે કે તે બાકી ચૂકવણી જે વીજળી વિતરણ કંપનીઓ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વીજળી સપ્લાય કરવાના બદલામાં માંગે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પસાયામાં કેબિનેટ મંત્રીના કાર્યક્રમો અને વીજ શોકથી યુવાનનું મોત, ધ્રોલમાં નબળો રોડ અને નગરમાં ફૂડ ચેકિંગ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી।
માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર. સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ જામનગર. સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં, નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય. SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, શરૂ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગર તાલુકાના પસાયા ગામમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે ધ્વજારોહણ, યજ્ઞ, નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન અને મહાપ્રસાદ તથા વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સ્થાનિક અગ્રણી ધનુભા જાડેજા અને તેમના પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમોમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા BJP પ્રમુખ
વિનોદભાઈ ભંડેરી, હાપા યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જામનગર બીજેપી મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા આસપાસના ગામોના સરપંચો, સ્થાનિક આગેવાનો અને રાજપૂત સમાજના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મૈપતસિંહ જાડેજા અને ગુલાબસિંહ જાડેજા દ્વારા કૃષિ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજપૂત શક્તિ સંસ્થાના પ્રવીણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં વીજ આંચકાથી વધુ એક વ્યક્તિના મોતનો બનાવ નોંધાયો હોવાનું જાહેર થયું છે. ખંભાળિયા રોડ પર આવેલી વિશાલ હોટેલના પાછળના ભાગમાં એક શિવાલય આવેલું છે. અમરનાથ મહાદેવ મંદિર તરીકે જાણીતા આ શિવાલયના આંગણામાં ઘણા બધા વૃક્ષો છે, જે પૈકી એક વૃક્ષની ડાળીઓને કાપવા માટે એક યુવાન વૃક્ષ પર ચડ્યો હતો. આ દરમિયાન કોઈ કારણસર આ ઝાડ પાસેથી પસાર થતી વીજ તંત્રની હાઈ વોલ્ટેજ લાઇનને ટચ થવાથી આ યુવાન ભારે વીજ આંચકાને કારણે પડતું થઈને ઝાડ પરથી નીચે પડી ગયો હતો અને ઝાડમાં પણ જોરદાર આગ લાગી હતી. ત્યારબાદ આ અંગે ફાયર શાખાને જાણકારી મળતા ફાયરની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત મોતની કાયદાકીય કાર્યવાહીઓ માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે જાણવા મળે છે કે અમરનાથ મહાદેવ મંદિરમાં જુદા જુદા વૃક્ષો પરની ડાળીઓ કાપવા માટે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામના 26 વર્ષના યુવાન કિરણ બાબુભાઈ ચાવડાને આ મંદિરે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ આ દુર્ઘટના બનતા કિરણ નામના આ યુવાનનો ભોગ લેવાયો છે. જામનગરના જિલ્લા મથક ધ્રોલ ખાતે સ્થાનિક નગરપાલિકા દ્વારા એક સિમેન્ટ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિમેન્ટ માર્ગ પડધરી નાકા તરીકે ઓળખાતા વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ સિમેન્ટ માર્ગની થિકનેસ એટલે કે જાડાઈ યોગ્ય પ્રમાણમાં રાખવામાં આવી નથી. આ ઉપરાંત રોડની નિર્માણ કામગીરી પણ સ્પેસિફિકેશન મુજબની ન હોવાનું લોકો જણાવે છે. સામાન્ય રીતે સિમેન્ટ માર્ગ બની ગયા બાદ આ માર્ગ પર માટીના ક્યારા કરવામાં આવે છે અને તેમાં અમુક દિવસો સુધી પાણી ભરી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી સિમેન્ટ માર્ગ મજબૂતી ધારણ કરી શકે છે, પરંતુ આ સિમેન્ટ માર્ગ પર ક્યારા બનાવવાની તથા ક્યારામાં પાણી ભરવાની કોઈ દરકાર કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવી નથી. સ્થાનિક લોકોની ફરિયાદ એવી છે કે કોન્ટ્રાક્ટરે પોતાના અંગત લાભ માટે નબળું કામ કર્યું છે અને નગરપાલિકાના જવાબદાર તંત્રએ આ કામમાં યોગ્ય સુપરવિઝન કર્યું નથી. આથી કોન્ટ્રાક્ટરને દંડ કરવો જોઈએ અને નગરપાલિકાના સંબંધિત જવાબદાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આ સિમેન્ટ માર્ગના નિર્માણની નબળાઈ અંગે આ વિસ્તારમાં રહેતા ગોરધન પરમાર, મહેશ પરમાર અને રાજેશ પરમારે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હાલ પડધરી નાકાબા રોડ બની રહેલ છે, આ બાબતે આપનું શું કહેવું છે? રોડ તો બની ગયો છે, પણ હવે એમાં પાણીનો જે આમ હતું પાણી છાંટવાનું કાતે એ સમય પાણી નથી આપ્યું કે માથે ક્યારા કરવાના હોય પાણીને ભરવાનું, એની જગ્યાએ આમ માથે માટી નાખી દીધી છે કે હલાય નહીં એવું અથવા પાણીમાં રીએ નહીં એવું. આ થોડીક બેદરકારી કરી છે. શરૂઆત તો લગભગ 1 મહિના એવું થયું છે, પણ 17 તારીખે આ કામ પૂર્ણ થયેલું છે. માટી પાયથી છે એ લોકોને પાણીને ક્યારા કરવા પડે ને પાણી ભરવું પડે, એ જગ્યાએ એ લોકો માટી પાછી ગયા છે એટલે કે દેખાય કે ભીનું પછી માટીથી કાંઈ રોડ પાકે નહીં, મજબૂત ન થાય નથી. એમાં કહેવાનું એ કે જે મેટલ કામ કર્યું એ નિશાળ કોર 3 જ છે અને અહીંયા સાટડેરી કોર 7 જ છે, મોટું 65 mm નું. બાકી પીસીસી અને આ ઉપલું જે ફાઈબર કોટ કર્યું એ 6 ઇંચનું છે. એ સરેરાશ 4.5 ઇંચ જેવું દેખાય છે, 4.5-5 ઇંચ જેવું. 17 તારીખે પૂરું થયું છે 7મા મહિનાનું. સાહેબ, અત્યારે તમે જે મારી પાછળ જે રોડ જોઈ રહ્યા છો, અત્યારે આ સીસી રોડ બની રહ્યો છે અને સાહેબ આ રોડની અંદર એટલી હલકી ગુણવત્તાનું કામકાજ થયેલું છે કે જે ખૂબ જ શરમજનક છે. ધ્રોલ નગરપાલિકાના જવાબદાર જે કર્મચારી છે, આ રોડ બનતો હોય ત્યારે તે માથે ઊભું રહેવાનું હોય. આ કર્મચારીએ કોન્ટ્રાક્ટરને લાભ અપાવવા માટે તમે આગળ જોઈ શકો છો આંગળીના વેઢા જેટલી એટલે કે આટલીક જ ભરાઈ કરેલી છે. જે ટેન્ડર મુજબ ભરાઈ થવાની હોય, જેટલા 6 ઇંચ કે 7 ઇંચ કે જે કાંઈ ટેન્ડર મુજબ જે રોડનું કામકાજ થવું જોઈએ એની જગ્યાએ ટેન્ડર વિરુદ્ધ તમામ નીતિ નિયમો નેવે મૂકીને આ રોડનું કામકાજ થયું છે. સાહેબ, જોવા જઈએ તો આ રોડ વર્ષે કંઈ ટકવા પાત્ર નથી, ગુણવત્તા વિહીન છે. હું તો ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું કે કોન્ટ્રાક્ટર તો એના પેટ માટે ગમે એ કરે, પણ જે ધ્રોલ નગરપાલિકાનો સરકારી કચેરીનો પગાર ખાતો કર્મચારી કોન્ટ્રાક્ટરને લાભ અપાવવા માટે આવા કાર્ય કરતો હોય તો આવા સરકારી કર્મચારીને તપાસ કરી ડિસમિસ જેવા પગલાં લ્યો અને લોકોને વચ્ચે
એક દાખલો બેસાડો કે આવા અધિકારીઓને અમે ડિસમિસ કરેલો છે, જેથી કરીને બીજા અન્ય કોન્ટ્રાક્ટરોને એ બધા સુધરી જાય. આ રોડ છે એ તોડી પાડી અને કોન્ટ્રાક્ટરને દંડ આપીને ફરીથી નવો બનાવવા હું ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આ સપ્તાહમાં પણ ફૂડ ચેકિંગની કાર્યવાહી અવિરત રાખવામાં આવી છે. આજે બુધવારે સવારે જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી કેટલીક મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમુક દુકાનોમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા છે અને અમુક દુકાનદારોને સ્વચ્છતા જાળવવા અંગે સૂચનાઓ પણ આપવામાં આવી છે. ફૂડ શાખાએ જાહેર કર્યું છે કે આગામી દિવસોમાં પણ સાતમ આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાણીપીણીની ચીજોના જુદા જુદા ધંધાર્થીઓને ત્યાં આ પ્રકારની ચેકિંગ કાર્યવાહીઓ ચાલુ રાખવામાં આવશે. કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર દશરથ પરમારે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી મોદી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે શ્રાવણ માસના તહેવાર અનુસંધાને ફરારી અને તહેવારની મીઠાઈઓના નમૂના લેવાની કામગીરી ચાલુ છે. આજ રોજ જૂના રેલવે સ્ટેશન રોડ પર આવેલ દુકાનોમાંથી આ કામગીરી કરવામાં આવેલ છે, જેમાં જય ભવાની સ્વીટ માર્ટમાંથી અત્યારે વ્હાઇટ પેંડાનો નમૂનો લેવાની કામગીરી ચાલુ છે અને આ કામગીરી તહેવારો દરમિયાન હોટલ રેસ્ટોરન્ટ ઉપરાંત મીઠાઈઓના નમૂના પણ લેવાના ચાલુ રાખવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સંસ્કૃત ગૌરવ યાત્રા અને વાહન સ્લીપથી યુવતીને ઈજા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો.
क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય સરકારના આયોજન પ્રમાણે અને જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઉપક્રમે જામનગર શહેરમાં આજે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર રોડ પર આવેલી રાજકીય સરકારી સંસ્કૃત પાઠશાળાનો આજે સ્થાપના દિવસ છે। આ પાઠશાળાની સ્થાપના ઈસવીસન 1870માં કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓની એક રેલી યોજવામાં આવી હતી। આ રેલી ટાઉન હોલથી શરૂ થઈ હતી અને DCC હાઈસ્કૂલના મેદાન ખાતે સંપન્ન થઈ હતી। આ ઉજવણીના કાર્યક્રમનો પ્રારંભ સંસ્કૃતના શ્લોકોના પઠન સાથે કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સંસ્કૃતના શ્લોકોના આધારે રાસ ગરબા પણ રજૂ કર્યા હતા। આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જુદી જુદી સ્કૂલોના અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના આયોજન અનુસાર આ પ્રકારના કાર્યક્રમો જામનગર જિલ્લામાં આજે 6 ઓગસ્ટથી આગામી 8મી ઓગસ્ટ સુધી જુદા જુદા સ્તર પર યોજાશે। આ સમગ્ર ઉજવણી અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આજરોજ તારીખ 6 ગુજરાતમાં સમગ્ર રાજ્યમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તરફથી યોજના પંચકમ લોન્ચ કરવામાં આવી છે, જે અંતર્ગત એના પ્રથમ પ્રયાસ રૂપે તારીખ 6, 7 અને 8ના રોજ ત્રિદિવસીય કાર્યક્રમ કરવાનું આયોજન ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું। જામનગર જિલ્લામાં પણ આજરોજ તારીખ 6 સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આવતીકાલે સંભાષણ દિન તરીકે અને ત્યાર પછી પ્રદર્શની એમ ત્રિદિવસીય કાર્યક્રમનું આ આયોજન જામનગર જિલ્લામાં કરવામાં આવેલ છે। આજરોજ સંસ્કૃત ગૌરવ યાત્રામાં લગભગ 12 થી 13 શાળાઓના અંદાજિત 500થી ઉપર વિદ્યાર્થીઓએ આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં ભાગ લીધો। શરૂઆતથી જ સંસ્કૃત ભાષાની ગૌરવ અને એનું સંવર્ધન થાય તે હેતુસર રાજકીય પાઠશાળા, આપણી જે સરકારી પાઠશાળા છે એના વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક સંસ્કૃતમાં જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી અને મંત્રો સાથે આ ગૌરવ યાત્રા છે એનો પ્રારંભ કરવામાં આવ્યો। આ ગૌરવ યાત્રા જે છે એમાં
જુદી જુદી શાળાઓના લગભગ 30 જેટલા શિક્ષકોએ ભાગ લીધો. સમગ્ર જિલ્લા શિક્ષણાધિકારીનો નિરીક્ષકોનો જે સ્ટાફ હતો 7 થી 8 જેટલા નિરીક્ષકોએ પણ એમાં ભાગ લીધેલો છે. યાત્રા છે એની શરૂઆત આપણે ટાઉન હોલથી કરવામાં આવી અને એની પૂર્ણાહુતિ જે છે એ ડીસીસી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી. સમગ્ર વહીવટી તંત્ર તરફથી, પોલીસ સ્ટાફ તરફથી, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ આ કાર્યક્રમ છે એનું સુચારું આયોજન અને અમલીકરણ થઈ શકે તે હેતુસર ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો છે. માનનીય કલેક્ટર સાહેબના વડપણ હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જુદા જુદા ધારાસભ્યશ્રી દ્વારા, માનનીય સાંસદશ્રી દ્વારા, અધિકારીઓ દ્વારા પણ સંસ્કૃત ગૌરવ યાત્રા અન્વયે દરેક વિદ્યાર્થી અને શિક્ષક ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવવામાં આવેલી છે. જામનગરના સરૂ સેક્શન વિસ્તારમાં એક વાહન સ્લીપ થઈ જતા એક યુવતીને ઈજાઓ પહોંચી હતી. આ ઈજાઓને કારણે યુવતી બેભાન થઈ ગઈ હતી. આસપાસના લોકોએ આ બેભાન યુવતીને તાકીદની સારવાર મળી રહે તે માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. આજે બુધવારે સવારે 11 વાગ્યા આસપાસ બનેલા આ બનાવ બાદ આ બેભાન યુવતીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જામનગર જિલ્લા જેલમાં આજે બુધવારે રાજ્ય કક્ષાએથી ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના જેલ વિભાગના આઈજીપી અશ્વિન ચૌહાણે જામનગર જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આઈજીપીએ કાચા અને પાકા કામના કેદી ઉપરાંત વિદેશી કેદી અને મહિલા બંદીવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો અને જેલમાં ચાલી રહેલા કેદીઓ માટેના સુધારાત્મક કાર્યક્રમોમાં ભાગ લેવા સૌ કેદીઓને અપીલ કરી હતી. આઈજીપીની આ મુલાકાત સમયે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ NS લોહાર, જેલર બલભદ્રસિંહ રાયજાદા ઉપરાંત જેલના અન્ય અધિકારીઓ અને સ્ટાફે હાજરી આપી હતી અને આ મુલાકાતને સફળ બનાવી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર મહાનગરપાલિકામાં મિલકતોના નામ ટ્રાન્સફરની અરજીના નિકાલમાં વિલંબને કારણે હાલાકી થતી હોય, ટેક્સ ડિફરન્સ સહિતના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવા વકીલોએ સામૂહિક રજૂઆત કરી છે. જામનગરના 28 વર્ષના લાલગીરી દિલીપગીરી ગોસ્વામી પર કોઈ અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કર્યાની ફરિયાદ ઇજાગ્રસ્તના મોટાભાઈ જયેશગીરીએ નોંધાવી છે. જામનગરના બેડેશ્વર પાણાખાડમાં રહેતા રમઝાન મીર મહમદ સંઘવાણીએ જગદીશ ઉર્ફે જગો ગડચર અને દીપક તથા રાહુલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. છરી અને તલવારથી હુમલો થયો હતો. જામનગરના સોયબ મેરુભાઈ થૈયમે GJ10 DG 4674 નંબરની બાઇકના ચાલક વિરુદ્ધ માર મારવા અંગે ફરિયાદ નોંધાવી છે. જામનગરની DKV કોલેજમાં ભણતા હાર્દિક માણસીભાઈ મુને રોનક ખફી અને 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. ધ્રોલ તાલુકાના દેડકદળ ગામના 41 વર્ષના પ્રભાબેન અશોકભાઈ મકવાણાએ એસિડ પી આપઘાત કરી લીધો છે. આ પરિણીતાને કામ બાબતે પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ 13 થી 19 ઓગસ્ટ સુધી રજાઓ રાખશે. 20મી ઓગસ્ટથી યાર્ડનું તમામ કામકાજ રાબેતા મુજબ કાર્યરત થશે. જોડિયા તાલુકાના હડિયાણાનો 35 વર્ષનો યુવાન નિલેશ નાગજીભાઈ કગથરા ગત 17મી જુલાઈથી ગુમ હોવા અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે. જામનગરમાં યોજાનારા લોકમેળા વિરુદ્ધ એક RTI કાર્યકરે લોકમેળો ન યોજવા અંગે દાવો કર્યો હતો. અદાલતે દાવો રદ કરી દીધો છે અને આ અરજદારને ₹10,000નો દંડ કર્યો છે. કાલાવડના હરિપરની વૈશાલી ચૌહાણે કાલાવડના સાગર મુકેશભાઈ મકવાણા સાથે પ્રેમ લગ્ન કર્યા છે. બાદમાં આ યુવતીએ પોતાના માતા પિતા વિરુદ્ધ પોતાને તથા પોતાના પતિને માર મારવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 74 વર્ષના હસમુખરાય ભગવાનજી ગોપિયાણી તે બેનાબેનના પતિ તથા સ્વર્ગવાસી સુરેશભાઈ અને દિનેશભાઈના ભાઈનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5:30 થી 6 રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવી છે. મુકેશભાઈ જનકભાઈ ત્રિવેદીના 32 વર્ષના પુત્ર નીરજ તે હરેશભાઈના ભત્રીજા તથા પૂજાના ભાઈનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5 થી 5:30 સત્યમ કોલોની રોડ રત્નેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રેપો રેટમાં સતત 3 વખત ઘટાડા પછી વ્યાજદર યથાવત રાખતી રિઝર્વ બેંક. FRCએ નક્કી કરેલી ફીથી વધુ નાણાં નહીં વસૂલી શકે ખાનગી શાળાઓ, વચગાળાનો આદેશ આપતી સુપ્રીમ કોર્ટ. સરકારોની નાણાકીય ગેરશિસ્તને લીધે વીજ બિલના દરોમાં તોડાતો વધારો. જામનગર નજીકના પસાયામાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા કેબિનેટ મંત્રી. જામનગરમાં વૃક્ષોની ડાળી કાપી રહેલા ખંભાળિયાના યુવાનનું વીજ શોકથી મોત થતા રેડાટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.